મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે તાલુકા લેવલના આદિવાસી દિવસ કાર્યક્રમમાં પોલીસ દ્વારા જાહેરમાં પત્રકારનું કરાયું અપમાન। સોશિયલ મીડિયામાં વાયરલ થતા પત્રકારોમાં ભારે રોષ। કાળા કપડાં પહેરી પત્રકારિત્વએ ગુનો છે, સ્વચ્છ છબી ધરાવતા દર્પણ જેવા સમાચાર લખતા સલમાન મોરાવાલા જેવા પત્રકારો પોલીસના આંખમાં કણાની માફક ખૂંચે છે કેમ? સંતરામપુરની પોલીસ સલમાન મોરાવાલા પત્રકારને કયા અધિકારના આદેશથી આદિવાસી દિવસના દિવસે 6 કલાક સુધી સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર બંધક બનાવી રાખવામાં આવ્યો અને સલમાન મોરાવાલા પત્રકાર કાળા કપડાં પહેરીને કવરેજ કરવા ગયા હતા તે જ તેમનો ગુનો હતો। પત્રકારોમાં આક્રોશ। પત્રકાર દ્વારા પીઆઈ તેમજ અસભ્ય વર્તન કરનાર પોલીસ સામે સસ્પેન્ડ કરવા ગુજરાત રાજ્ય સુધી આવેદનપત્ર આપી તેમજ જરૂર પડે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરતા પહેલા લખતા વળગતા તંત્ર બેહોદું વર્તન કરનાર પીઆઈ સહિત પોલીસ કર્મચારીને બદલી તેમાં સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો ગુજરાતના સર્વ પત્રકારોને ન્યાય આપવા ઓગસ્ટ ક્રાંતિ કરશે। નમસ્કાર સૌને બધાને મારું નામ સલમાન સફીર મોરાવાલા છે। હું મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પટેલ ફળિયા વિસ્તારમાં રહું છું। પાછલા 8 વર્ષથી તરીકે હું મીડિયા તરીકે હું ફરજ બજાવું છું અને આજ રોજ ભાઈ વિશ્વ આદિવાસી દિવસનો તહેવાર હોય વિશ્વની અંદર, જેના ભાગરૂપે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાની અંદર આજે સંતરામપુર તાલુકાના આઝાદ મેદાન ખાતે આપણે એક શું કહેવાય તાલુકા લેવલનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો, જેમાં આ કાર્યક્રમની અંદર તહેવાર નિમિત્તે હું એક છે ને આ કાર્યક્રમના સિલસિલામાં કવરેજ કરવા માટે હું મેદાનની અંદર લગભગ આશરે અંદાજે હું લગભગ કેટલા વાગ્યા છે 11:30 બહારના કરવામાં આવ્યો હતો અને આ પ્રોગ્રામ પૂર્ણ થવાનો લગભગ અડધો કલાક બાકી હતો। તેવામાં મેં આ કાર્યક્રમમાં હાજરી આપી। ત્યારબાદ આ કાર્યક્રમમાં અંદર પ્રવેશ કરી મેં મારી જે રીતે અમારે મીડિયાની દ્રષ્ટિએ જે ફોટોગ્રાફ્સ વિડીયોગ્રાફ્સ જે અમારે લેવાનો હોય તે મેં કામગીરી કરેલી હતી મોબાઈલના મારફતે। તે દરમિયાન એક વ્યક્તિ કોન્સ્ટેબલ વ્હાઇટ શર્ટ અને કાળો પેન્ટ પહેરીને મારી પાસે આવ્યો। એનું નામ મને ખબર નહીં, પરંતુ મને એવું કીધું કે ભાઈ તમે આ મોબાઈલ અમને બંધ કરો અને અમને તમે બહાર નીકળી જાઓ। એટલે મેં એને પૂછ્યું ભાઈ કેમ હું બહાર નીકળું, એનું કારણ શું ભાઈ અને તમે કોણ એમ? મને ખાલી કોન્સ્ટેબલ જણાવ્યું, નામ ખબર નથી એમ। પછી મેં પૂછ્યું શું થયું ભાઈ એમ? તો એ ભાઈ મને જણાવે કે કાળા કપડાં પહેરીને અંદર આવવાનું એલાઉડ નથી એમ। મેં ભાઈને સવાલ કર્યો કે આ આદેશ તમને કોને આપ્યો, આવું તમને કોને કીધું એમ? એવું કોને કીધું કે કાળા કપડાં પહેરીને અંદર ન અવાય? એટલે જે કોન્સ્ટેબલ એવું કીધું કે અમે આ બાબતે જાણતા નથી, પણ અમારા ડિંડોર સાહેબનો આદેશ છે એમ। એટલે મેં પૂછ્યું ડિંડોર સાહેબ કોણ? એ ડિંડોર સાહેબ શું કરે છે, શું હોદ્દો છે એમનો એમ? તો કે અમારા પીઆઈ સાહેબ છે એમ। એટલે મેં એવું કહ્યું ઓકે ભાઈ એમ। તો પછી હું પીઆઈ ડિંડોર સાહેબને પૂછવા માટે મારું પ્રોગ્રામ પર આવી બહાર મળવા માટે ગયો। ત્યાં એએસપી સાહેબ વિવેક બેડા પણ હતા, ત્યાંના કોઈક એમના સ્ટાફના એમની ટીમ પણ હાજર હતી અને સંતરામપુરના પીઆઈ ડિંડોર તથા તેમની ટીમ પણ ઘટના સ્થળ પર ઊભી હતી। અને જિલ્લા લેવલના કોઈક એસપી કે ડીએસપી સાહેબ, એસપી નહીં ડીએસપી સાહેબ કાં તો કંઈક બહારના કોઈક હતા, એ બે સારવાર ભાઈ હતા। તે ભાઈએ અને પીઆઈ ડિંડોર સાહેબ મારી સાથે લુખ્ખી દાદાગીરી કરી અને કીધું કે ભાઈ તું ચાલ ગાડીમાં બેસી જા, તું કોને વાત કરે છે? એટલે મેં કહ્યું સાહેબ હું પત્રકાર છું અને માનવ હ્યુમન રાઇટ એન્ટી કરપ્શન જિલ્લા સેક્રેટરી પણ છું એમ। એટલે મેં કહ્યું મારે મહેમાનો બેઠા છે, એમને મારે રજૂઆત કરી છે, મને મળવા દો। તમે કેમ નહીં મળવા દો? આ તમે મારું અપમાન કર્યું છે ભાઈ એમ। બીજા બાકીના જે કાળા કપડાં પહેરીને આવ્યા છે ને તમારો સ્ટાફ પહેરીને આવ્યો છે એનું શું એમ? તે એવું જણાવે કે એ તો ચાલે એમ, કે તમે આખો કાળા કપડાં પહેરે એટલે ના ચાલે એમ। એટલે મેં કહ્યું મહાનુભાવને મને મળવા દો એમ। તો મને જબરજસ્તી આ લોકો પોલીસની ગાડીમાં બેસાડેલા, પણ હું પોલીસની ગાડીમાં બેસ્યો નહીં। તે દરમિયાન રપાઝપીની અંદર બિલકુલ જે આતંકવાદી, નક્સલવાદી, ટેરરિસ્ટ જે આવું વર્તન આમ નાગરિક સાથે કે પ્રશાસન સાથે કે સરકાર સાથે મજબૂરી વગર ના કરી શકે તેવું સંતરામપુરની પોલીસ, પીઆઈ ડિંડોર અને તેમની ટીમે મારી સાથે બિલકુલ બીભત્સ વર્તન કર્યું છે। તો આજે મારી સાથે આ લોકો આવું વર્તન કરી શકતા હોય, આજે હું એક પત્રકાર છું, જાગૃત નાગરિક છું, કાયદા કાનૂન જાણું છું। જે મારી સાથે જાણે અન્યાય થતો હોય તો હું સિસ્ટમની સામે કાયદાથી હું લડું છું અને કાયદો જે મને ન્યાય આપે એના પર હું ભરોસો રાખું છું। તો આજે મેં ઘણી વાર રિક્વેસ્ટ કરી કે સાહેબ વાત ખતમ કરો, મને મળવા દો, પણ મળવા ના રહ્યું। મને જબરજસ્તી મને આ લોકો બેસાડ્યા અને આ મહાનુભાવોને, પત્રકાર મિત્રોને, અહીંયા સ્થળના લોકોને પણ આ બધું ખબર છે કે આવો બનાવ બની ગયો છે। તો એ છતાં મારી મદદમાં કોઈ પત્રકાર મિત્રો કે ભાઈ આ મહાનુભાવો કાં તો પીએ સાહેબ કે એસપી કે ડીએસપી જે પણ અહીંયા પ્રોટેક્શનમાં આવ્યા કાર્યક્રમમાં, એ એક પણ વ્યક્તિ મારી સાથે આવ્યું નહીં અને મને શાંતિપૂર્વક મને પૂછ્યું નહીં કે ભાઈ તમારી પ્રોબ્લેમ શું છે, ઇસ્યુ શું છે, આપણે એને શાંતિપૂર્ણ આપણે કરીએ। તો કાયદો વ્યવસ્થા બગાડવાનું કામ આ લોકોએ એના પહેલાં જે પ્રશાસને જે કર્યું હતું એને કર્યું છે। એક બાજુ મહીસાગર જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહા કુમારી આદેશ કરે છે અને પરિપત્ર બહાર પાડે છે જાહેરનામું, કેવું કે કોઈ પણ વ્યક્તિ આમ પબ્લિક હોય કે પ્રશાસન હોય, કોઈ પણ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ હોય,
1+2 કે 1+3 અધિકારીઓ હોય એ તમામ અધિકારીઓ બરાબર આ બાબતે એમને જણાવવામાં આવે છે મિટિંગ કરીને કે તમે સંકલન જણાવો, કાયદો વ્યવસ્થા જણાવો, કંઈ પણ વસ્તુ હોય તેનો બરાબર ન કરો અને કંઈ પણ હોય એ મેટર સોલ્વ કરો. તો આજે કલેક્ટર સાહેબ જાહેરનામું પાડે છે એનાથી સાબિત થાય છે કે મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમારીજી કાયદેસર આ કલેક્ટર જાહેરનામું ખાલી 100 પૂરતું પડી રહ્યા છે. જો 100 પૂરતું ના પડી રહ્યા હોય તો કલેક્ટર સાહેબજીને મારો નમ્ર વિનંતી છે આ મીડિયાના માધ્યમથી આ સત્ય ઘટના છે કે આ જવાબદાર એના જે પણ કર્મીઓ હતા જેના પણ આવું વર્તન કર્યું તેની સામે કાયદેસર કાનૂની મુજબ કાયદેસરની ઇન્ક્વાયરી કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે મારી વિનંતી છે. અને જો નહીં કરવામાં આવે તો આ બાબતે મારું પત્રકાર એકતા એસોસિએશન અને માનવ અધિકાર સુરક્ષા સંગઠન આ બાબતે મહીસાગર જિલ્લા કલેક્ટર, મુખ્યમંત્રી અને શું કહેવાય આપણા ગુજરાતના ગૃહ બરાબર ને વડાપ્રધાન સાહેબને આ બાબતે આવેદન પત્રી એનો કાયદેસર ભરપૂર વિરોધ કરશે. અને જો પ્રશાસન આ બાબતે ન્યાય નહીં આપે તો આ બાબતે પ્રશાસને જાહેરમાં ચેતવણી કરીએ છીએ કે સત્ય હકીકતનું જ ગત મહીસાગર અને સાથે આપણું મારું કીધું કલમસદથી આ બાબતે પ્રશાસનના કોઈ પણ દૂધની નોંધ નહીં કરે, કારણ કે અમારું અપમાન કર્યું છે. આજે આ લોકો અમારું અપમાન કરે શું વ્યવહારિક કહેવાય? તો તમે આ બાબતે મને ન્યાય અપાવો અને મારો વિડીયો તમને આપ સુધી મળે તો જેટલો બને એટલો સોશિયલ મીડિયામાં ફેસબુક, વોટ્સઅપ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામમાં બને ત્યાં સુધી શેર કરો. અને તમને કોઈ વ્યક્તિ પકડે તમારો વિરોધ કરે, આ વિડીયો તમે કેમ વાયરલ કર્યો, તમને કોને સત્તા આપી, તો તમારે મારું નામ લેવાનું કે સલમાન મોરાવાલાએ અમને આ જણાવ્યું છે. તમામ જવાબદારી સલમાન મોરાવાલા માનવ અધિકારનો મહીસાગર સેક્રેટરી અને પત્રકાર નિપક્ષ, જાબાઝ અને લીડર નિપક્ષ આ જવાબદારી લે છે. જય હિન્દ. રિપોર્ટર રમેશ બારિયા, સંતરામપુર.